મારું નામ ઠાકુર હિતિન છે। હું ધોરણ 9માં અભ્યાસ કરું છું। સાકર સોસાયટીથી હું જાતો તો લીલાસા કુટિયામાં અને જાતે કંઈ અડધે પહોંચ્યો અને કંઈક બે જણા આવ્યા અને મને રૂમાલ સૂંઘાડ્યો અને વચ્ચે બેસાડીને લઈ ગયા। મને ત્યારે સૂંઘાડ્યું એટલે હોશ નહોતો આવ્યો। પછી આગળ જ્યાં કંઈક લઈ જાય ખબર ના પડી અને ફાટકે આવ્યા અને ટ્રેન આવતી હતી એટલે તેઓને મને ઉતાર્યો અને ઝાડિયામાં લઈ ગયા અને ઝાડિયામાં લઈ જતા હતા એટલે મને તાકાત આવી એટલે મેં હાથ છૂટાડ્યો અને ભાગી અને કાકા જોડે જતો રહ્યો। તે કાકાએ કીધું કે જા બેટા પેલા જતો રહે આપણે હોટલમાં ગયો એટલે ડોશીમાએ એમ કીધું કે ક્યાંથી આવ્યો છે? તે મેં કીધું કે મને કંઈક બે જણા લઈને આવ્યા છે એટલે એને મને પાણી પીવડાવ્યું અને અંદર બેસાડ્યો અને પછી બધાને મને પૂછ્યું કે તું ક્યાંથી? પછી હું કંઈક બોલ્યો ના અને કલાક પછી એક કાકા આવ્યા એટલે કાકાએ કીધું કે તું ક્યાંનો છે? પછી મેં કીધું હું પાટણનો છું, રૂની ગામનો છું। અને પછી તે કે તારા પપ્પાનો નંબર યાદ છે? મેં કીધું ના મને કંઈ યાદ નથી। પછી તેના સંબંધી હતા પ્રમુખ કચ્છના તે પ્રમુખ હતા। તે મારા પાટણમાં ફોન કર્યો સરપંચે તે સરપંચે ઘરે મારે જાણ કરી એટલે મારા પપ્પાએ મારા ફઈને અહીંયા કચ્છમાં જાણ કરી એટલે મારા મોટા ભાઈ અને મારા ફુવા મને ઓલા હોટલમાં લેવા આવ્યા। જિલ્લો કચ્છ અને તાલુકો અંજાર અને મારી સાથે આવો બનાવ બન્યો છે સાકર સોસાયટીથી લીલાસા કુટિયા સુધી। એટલે હું વિનંતી કરું છું કે આવો બનાવ કોઈની સાથે બને નહીં। જય માતાજી।